વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 3માં આપણે જોયું કે ત્રિકોણમિતિય વિધેયોના પ્રદેશ, અપ્રદેશ, વિસ્તાર, સંગતતા, વ્યાપ્તતા વગેરેનું કોષ્ટક. એ કોષ્ટક ઉપરથી આપણે ખ્યાલ આવ્યો કે સાઇન વિધેય, સાઇન R ટુ R એટલે કે સાઇન વિધેયનો પ્રદેશ R અને સહપ્રદેશ R અનેક એક અને અવ્યાપ્ત છે. અનેક એક અને અવ્યાપ્ત છે. જો આપણે સાઇન વિધેયનું પ્રતિવિધેય મેળવવું હોય તો તેમને એક એક બનાવવું જોઈએ. સાઇન વિધેયનું પ્રતિવિધેય મેળવવા માટે સાઇન વિધેય કયા પ્રદેશ પર એક એક બને છે તે ચકાસવું જોઈએ. આલેખ પરથી સ્પષ્ટ છે. સાઇન વિધેયનો આલેખ દોરું છું. એક્સ અક્ષ, વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર વાસ્તવિક સંખ્યાઓ π/2, પાઈ, 3π/2, 2π, -π/2, -π, -3π/2 અને -2π વગેરે લઈ શકાશે. સાઇન વિધેયનો વિસ્તાર -1 થી +1 છે. એટલે વાય એક્સ ઉપર નાનામાં નાની કિંમત -1 અને મોટામાં મોટી કિંમત +1 લઉં છું. સાઇન R ટુ R fx બરાબર સાઇન એક્સ. સાઇન વિધેયનો પ્રદેશ લેક્ચર નંબર 3માં જે કોષ્ટક દર્શાવ્યું છે તે પ્રમાણે R અને સહપ્રદેશ પણ R છે. પ્રદેશ R માંથી કેટલીક વાસ્તવિક સંખ્યાઓ લઈએ, જેમ કે x બરાબર 0 લઈએ તો સાઇન 0 બરાબર 0. x બરાબર π/2 લઉં તો સાઇન π/2 ઇઝ ઇક્વલ ટુ 1. x બરાબર પાઈ લઈએ, સાઇન પાઈ વેલ્યુ થશે 0. 3π/2 લઈએ, સાઇન 3π/2 વેલ્યુ થશે -1. x બરાબર 2π લઈએ તો સાઇન 2π વેલ્યુ થશે 0. ઋણ કિંમત લઈએ થોડી, -π/2 લઉં, સાઇન -π/2 આન્સર હશે -1. f -π સાઇન -π આન્સર થશે 0. f -3π/2 સાઇન -3π/2 આન્સર આવે +1. f -2π સાઇન -2π આન્સર હશે 0. કિંમતો ઉપરથી તમે સ્પષ્ટ જોઈ શકશો કે સાઇન વિધેયની એક્સની કિંમત 0 લઈએ ત્યારે સાઇન વિધેયની કિંમત 0 મળે છે અને એક્સની કિંમત પાઈ લઈએ ત્યારે પણ સાઇન વિધેયની કિંમત 0 મળે છે. આમ આ કિંમતો ઉપરથી સ્પષ્ટ છે કે સાઇન વિધેય એક એક નથી. આ ઉપરાંત સાઇન π/2 એટલે કે f π/2 ની કિંમત અને f -3π/2 ની કિંમત એ બંને સમાન છે. અલગ અલગ કિંમતો મૂકવા છતાં વિધેયની કિંમત સમાન મળે છે, માટે સાઇન વિધેય એક એક વિધેય નથી. ગ્રાફમાં આ કિંમતો દર્શાવીએ આપણે. સાઇન 0 ની કિંમત 0 છે, સાઇન π/2 ની કિંમત 1 છે, સાઇન પાઈની કિંમત 0 છે
સાઇન 3π/2 ની કિંમત -1 છે, સાઇન 2π 0 છે, સાઇન -π/2 ની કિંમત -1 છે, સાઇન -π ની કિંમત 0 છે, સાઇન -3π/2 ની કિંમત +1 છે અને સાઇન -2π ની કિંમત 0 છે. આ બધી કિંમતોનો ગ્રાફ, બધી કિંમતોને સંગત જે બિંદુઓ મળ્યા છે, બિંદુઓને જોડીએ આપણે તો સાઇન વિધેયનો ગ્રાફ આ પ્રમાણે તૈયાર થાય છે. સાઇન વિધેયનો ગ્રાફ પરથી તમે જોઈ શકશો કે આલેખ એક શખ્સને એક કરતાં વધુ બિંદુઓમાં છેદે છે. આમ સાઇન વિધેય એક વિધેય નથી. વળી સાઇન વિધેયનો વિસ્તાર -1 થી +1 છે. સાઇન વિધેયનો વિસ્તાર -1 to +1 સમૃદ્ધ અંતરાલ. સાઇન વિધેયનો સહપ્રદેશ R છે. આમ વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી. વિસ્તાર બરાબર સહપ્રદેશ નથી. માટે સાઇન વ્યાપ્ત વિધેય નથી. આમ સાઇન વિધેય એક વિધેય નથી, વ્યાપ્ત વિધેય નથી. તેથી સાઇન વિધેયનું પ્રતિવિધેય મળી શકે નહીં. સાઇન વિધેય R2R y બરાબર sin x નું પ્રતિવિધેય મળી શકે નહીં. જો સાઇન વિધેય નું પ્રતિવિધેય મેળવવું હોય તો તેનો પ્રદેશ ગણ R છે તેને મર્યાદિત કરવો પડે. સાઇન વિધેયનો સહપ્રદેશ R છે તેમને પણ મર્યાદિત કરવો પડે જેથી તે વ્યાપ્ત બને. સાઇન વિધેયને એક બનાવવા માટે તેનો પ્રદેશ R માંથી મર્યાદિત કરીને -π/2 થી +π/2 કરવો જોઈએ. સાઇન વિધેય નો સહપ્રદેશ R માંથી ઘટાડીને -1 થી +1 લઈએ તો તે વ્યાપ્ત બને છે. આમ સાઇન -π/2 to +π/2 પ્રદેશ સહપ્રદેશ -1 થી +1 લઈએ તો સાઇન વિધેયનું પ્રતિવિધેય મળે છે. સાઇન વિધેયનું પ્રતિવિધેય સાઇન ઇનવર્સ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે. સાઇન ઇનવર્સ -1 to +1 2 -π/2 2 +π/2.
સાઇન ઇનવર્સ -1 2 +1 2 -π/2 2 +π/2 આ રીતે સાઇન વિધેયનું પ્રતિવિધેય સાઇન ઇનવર્સ મળે છે. મિત્રો, સાઇન વિધેયનો પ્રદેશ R છે. સાઇન વિધેયને એક બનાવવા માટે તેનો મર્યાદિત કરેલો પ્રદેશ -π/2 to +π/2 છે. સાઇન વિધેયનો સહપ્રદેશ R છે. તેને વ્યાપ્ત બનાવવા માટે તેનો વિસ્તાર -1 થી 1 લેવામાં આવે છે. આમ સાઇનનો પ્રદેશ -π/2 થી +π/2 અને વિસ્તાર -1 થી +1 છે. જ્યારે આવું થાય ત્યારે જ આ વિધેય એક અને વ્યાપ્ત બને અને તેથી તેનું પ્રતિવિધેય મળી શકે, જે પ્રતિવિધેય આ રીતે વ્યાખ્યાયિત થાય છે: સાઇન ઇનવર્સ -1 to +1 2 -π/2 2 +π/2. એટલે કે સાઇન વિધેયનો મર્યાદિત કરેલો પ્રદેશ -π/2 થી +π/2 એ પ્રતિવિધેયનો વિસ્તાર બને છે. સાઇન વિધેયનો વિસ્તાર જે -1 થી +1 છે તે પ્રતિવિધેયનો પ્રદેશ બને છે. મૂળ વિધેયનો વિસ્તાર એ પ્રતિવિધેયનો પ્રદેશ. મૂળ વિધેયનો મર્યાદિત કરેલો પ્રદેશ એ પ્રતિવિધેયનો વિસ્તાર. આ રીતે સાઇન વિધેયનું પ્રતિવિધેય આપણે મેળવી શક્યા. એક બીજી ખાસ નોંધ યાદ રાખવાની છે કે સાઇન વિધેયનો મર્યાદિત કરેલો પ્રદેશ શું -π/2 થી +π/2 છે કે બીજો કોઈ પણ લઈ શકાય? હા, બીજો પણ લઈ શકાય. સાઇન વિધેયનો પ્રદેશ -π/2 થી +π/2 ને બદલે સાઇન વિધેયનો મર્યાદિત કરેલો પ્રદેશ -π/2 થી +π/2 અથવા -π/2 થી +π/2 અથવા બીજા પ્રદેશો પણ લઈ શકાય છે. π/2 થી 3π/2 ગ્રાફ ઉપરથી જોઈ શકશો. π/2 થી 3π/2 અથવા -3π/2 થી -π/2 કોઈ પણ લઈ શકાય. આ બધા જ ઇન્ટરવલમાં, બધા જ અંતરાલમાં સાઇન વિધેય એક છે. વ્યાપક રીતે 2k - 1π/2 થી 2k + 1π/2 k belongs to Z પણ લઈ શકાય. આમ સાઇન વિધેય આ પૈકીના કોઈ પણ અંતરાલ માટે એક અને વ્યાપ્ત એક બને છે અને -1 થી +1 અંતરાલમાં એ વ્યાપ્ત બને છે. તેથી સાઇન ઇનવર્સ વ્યાખ્યાયિત થાય છે. સાઇન ઇનવર્સનો પ્રદેશ -1 થી +1 છે. સાઇન ઇનવર્સનો વિસ્તાર -π/2 થી +π/2 છે. આ રીતે અન્ય ત્રિકોણમિતીય વિધેયો માટે પણ, જેમ કે કોસ વિધેય હોય તો સૌ પ્રથમ કોસ વિધેયનો પ્રદેશ મર્યાદિત કરી તેને એક બનાવવું પડે. તેમનો વિસ્તાર છે એમને સહપ્રદેશ તરીકે લઈએ એટલે વિધેય કોસ વિધેય વ્યાપ્ત પણ બને. આમ કોસ વિધેય માટે જો વિચારીએ, કોસ વિધેય કોસ R2R અનેક એક અને અવ્યાપ્ત છે. કોસ
પ્રદેશને મર્યાદિત કરીએ, 0 થી પાઈ લઈએ, સંવૃત અંતરાલ 0 થી પાઈ, અને સહપ્રદેશ લઈએ r ને બદલે -1 થી +1, તો કોસ વિધેય આ 1 અને વ્યાપ્ત બને. એક અને વ્યાપ્ત બને. તેથી તેનું પ્રતિવિધેય કોસ ઇન્વર્સ -1 to +1 2 0 થી પાઈ મળે છે. આ જ રીતે ટેન, કોટ, સેક અને કોશેક બધા જ વિધેયોના પ્રદેશોને મર્યાદિત કરીને તેમને એક બનાવવામાં આવે છે, અને ટેન અને કોટ સિવાયના 4 વિધેયોના સહપ્રદેશોને પણ મર્યાદિત કરી અને તેમને વ્યાપ્ત બનાવવામાં આવે છે. એ આપણે કોષ્ટક દ્વારા જોઈશું. સૌપ્રથમ આપણે સાઇન વિધેયની હજી થોડી વાત કરી લઈએ, થોડાક ઉદાહરણો ચેક કરી લઈએ. એક નોંધ, સાઇન ઇનવર્સ અને સાઇન એક્સ. સાઇન વિધેય અને સાઇન ઇનવર્સ એટલે વિધેય અને પ્રતિવિધેયનું સંયોજન એકમ વિધેય તો જ થાય, જવાબ x તો જ આવે જો x સભ્ય -π/2 થી +π/2. એટલે સાઇન ઇનવર્સના વિસ્તારમાં આ અંદરનો ઘટક હોવો જોઈએ, તો જ જવાબ x આવશે. 12 સાઇન વિધેય છે, સાઇન ઇનવર્સ y. હવે આ સંયોજન છે સાઇન ઇનવર્સ અને સાઇનનું સંયોજન છે. જવાબ y આવે. શરત એટલી કે y એ -1 થી +1 નો સભ્ય હોવો જોઈએ, એટલે કે સાઇન ઇનવર્સના પ્રદેશમાં હોવો જોઈએ. બહાર જે વિધેય હોય એમના વિસ્તારમાં અંદરનો ઘટક આવી જતો હોય તો સંયોજન થઈ શકે. જેમ કે સાઇન ઇનવર્સ અને સાઇન π/6, આ બંને વિધેયનું સાઇન અને સાઇન ઇનવર્સનું સંયોજન શક્ય છે. તો આપણે શું ચેક કરવું જોઈએ કે બહાર સાઇન ઇનવર્સ વિધેય છે તો સાઇન ઇનવર્સના વિસ્તારમાં π/6 છે કે કેમ? છે, કારણ કે π/6 સભ્ય છે -π/2 થી +π/2. જો -π/2 થી +π/2 ની રેન્જમાં ન આવે π/6 તો આ સંયોજન શક્ય બનતું નથી. જેમ કે આનું ઉદાહરણ લો હવે કે સાઇન ઇનવર્સ છે અને સપોઝ અંદર સાઇન 5π/6 લખું છું, π/6 ને બદલે 5π/6, તો બરાબર 5π/6 લખી શકાશે નહીં, નોટ ઇક્વલ ટુ 5π/6. કારણ સ્પષ્ટ છે, 5π/6 એ -π/2 થી +π/2 માં આવી શકે નહીં. બરાબર. બીજું ઉદાહરણ લો, સાઇન ઇનવર્સ 0.3 આ y છે, બરાબર 0.3 જવાબ લખી શકીશ, કારણ કે 0.3 એ સભ્ય છે -1 થી +1. આ પ્રતિવિધેય અને વિધેયનું સંયોજન. પરંતુ આમ હોત સાઇન ઇનવર્સ 1.3 તો બરાબર 1.3 થશે નહીં, કારણ કે 1.3 એ -1 થી +1 માં નથી. તો આ રીતે જેમ આપણે સાઇન વિધેયનું પ્રતિવિધેય મેળવ્યું એ જ રીતે કોસ વિધેયનું પ્રતિવિધેય મેળવીએ. કોસ વિધેયનું પ્રતિવિધેય મેળવવા માટે આપણે વાત થઈ કે એમના પ્રદેશને મર્યાદિત કરવો પડે, એના સહપ્રદેશને મર્યાદિત કરવો પડે. એ મર્યાદિત કરેલો પ્રદેશ અને મર્યાદિત કરેલો સહપ્રદેશ એ મળી જાય ત્યારબાદ જ પ્રતિવિધેયનું અસ્તિત્વ મળે. એટલે પ્રતિવિધેયનું એક ડાયરેક્ટ કોષ્ટક આખું આપણે જોઈ લઈએ કે દરેક વિધેયના પ્રતિવિધેયો કયા મર્યાદિત પ્રદેશો માટે શક્ય છે એ આપણે જોઈ શકશું આ કોષ્ટક દ્વારા. કોષ્ટક દ્વારા તમે જોઈ શકશો.
પહેલું વિધેય છે, પહેલું કોલમ છે પ્રતિવિધેયનું, બીજું કોલમ પ્રદેશ, ત્યાર પછીનું કોલમ રેન્જ એટલે કે વિસ્તાર. સાઇન ઇનવર્સ પહેલું વિધેય. સાઇન ઇનવર્સનો વિસ્તાર, સાઇન ઇનવર્સનો પ્રદેશ -1 થી +1 અને વિસ્તાર -π/2 થી +π/2. તમે ચેક કરી શકશો આ -π/2 થી +π/2 છે એ વિધેયનો મર્યાદિત કરેલો પ્રદેશ છે. મૂળ વિધેયનો મર્યાદિત કરેલો પ્રદેશ છે, બરાબર. એ પ્રતિવિધેયનો વિસ્તાર થશે. બીજું વિધેય કોસ ઇનવર્સ છે. વિસ્તાર -1 થી +1, પ્રદેશ -1 થી +1 અને વિસ્તાર 0 થી π. ટેન ઇનવર્સ પ્રદેશ R, ટેન ઇનવર્સનો પ્રદેશ R છે અને વિસ્તાર છે -π/2 થી +π/2 વિવૃત અંતરાલ. કોટ ઇનવર્સ પ્રદેશ R છે, વિસ્તાર છે -π/2 થી +π/2 વિવૃત અંતરાલ, 0 થી π વિવૃત અંતરાલ. કોશેક ઇનવર્સ પ્રદેશ છે R -1 to +1 વિવૃત અંતરાલ અને એનો વિસ્તાર છે સંવૃત અંતરાલમાં -π/2 થી +π/2 -0 ગણમાં. સેક ઇનવર્સ વિસ્તાર પ્રદેશ છે R -1 થી +1 અને વિસ્તાર છે 0 થી π -π/2. તો બધા જમાં તમે ચેક કરી શકશો. ઓર્ડર આ પ્રમાણે રહ્યો છે, આપણો ક્રમ આ પ્રમાણે રહ્યો છે કે કોઈ પણ વિધેયને એક અને વ્યાપ્ત બનાવવા માટે તેના પ્રદેશને મર્યાદિત કર્યો. જે મર્યાદિત કરેલો પ્રદેશ છે તે પ્રતિવિધેયનો વિસ્તાર બન્યો છે અને જે મૂળ વિધેયનો વિસ્તાર છે એ પ્રતિવિધેયનો પ્રદેશ બન્યો છે. તો આ રીતે દરેકને આપણે અંતરાલમાં પણ લખ્યું છે, અંતરાલમાં પણ છે અને અક્ષમતામાં પણ રજૂ કર્યું છે. હજી આમને માનાંક સ્વરૂપે પણ દર્શાવી શકાય, પણ એ આગળ ઉપર આપણે જોઈશું. હવે આના પછીના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતીય વિધેયોના કેટલાક ઉદાહરણોની મદદથી કેવી રીતે કિંમતો શોધી શકાય તેની આપણે ચર્ચા કરીશું.